કોઈ પાર્ટી તરફથી નહીં। તમામ પ્રજા એવું નથી કે એક દલિત પ્રજા છે અને એ જિજ્ઞેશ મેવાણીની સાથે છે। આવું નહીં ચાલે, ક્યારે પણ નહીં ચાલવી। અમે જિગ્નેશ મેવાણી સાથે છીએ અને સાથે રહેવાના છીએ। જિજ્ઞેશ મેવાણી એ જિજ્ઞેશ મેવાણી નથી, એક વિચારધારા છે। એનો અવાજ દબાવવાનો કોશિશ કોઈ કરશે નહીં। જો કરવામાં આવશે તો આ જે જ્વાળામુખી ફાટી નીકળ્યો છે એની જરાડો હમણાં જ્વાળામુખી ફાટી નીકળ્યો એનો 4-5 હજાર કિલોમીટર દૂર જશે। ડીસામાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ભવ્ય રેલી, દારૂ ડ્રગ્સ મુદ્દે પ્રાંત અધિકારીને આવેદનપત્ર। બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ અવાજ ઉઠાવનાર ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આજે ડીસા શહેરમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં મોટી સંખ્યામાં રાજકીય પક્ષોના નેતાઓ, કાર્યકર્તાઓ અને વિવિધ સામાજિક સંગઠનોના આગેવાનો જોડાયા હતા, જેમણે મેવાણીના મુદ્દાને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું। જિગ્નેશ મેવાણીના સમર્થનમાં યોજાયેલી આ રેલીમાં રાજકીય એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા। આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ અને કોંગ્રેસ પક્ષના નેતાઓ મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા। આ ઉપરાંત અનેક સામાજિક આગેવાનો અને યુવાનોએ પણ મેવાણીના અવાજને બુલંદ બનાવવા માટે રેલીમાં ભાગ લીધો હતો। આ એકતાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે દારૂ અને ડ્રગ્સના મુદ્દે સમગ્ર વિપક્ષ અને સામાજિક સંગઠનો એક મંચ પર છે। શહેરના મુખ્ય માર્ગો પરથી પ્રસાર થતી આ રેલીમાં સમર્થકોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બેફામ વેચાતા દારૂ તથા યુવા પેઢીને બરબાદ કરી રહેલા ડ્રગ્સના દૂષણને તાત્કાલિક રોકવાની માંગ કરી હતી। આ રેલી ડીસા શહેરની પ્રાંત કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં રેલીનું નેતૃત્વ કરી રહેલા આગેવાનોએ નાયબ કલેક્ટર પ્રાંત અધિકારીને વિગતવાર આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। આવેદનપત્રમાં મુખ્યત્વે જિગ્નેશ મેવાણી દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને સમર્થન આપીને બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના ગેરકાયદેસર વેચાણ પર કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। આપણા જિગ્નેશભાઈ સાહેબ મેવાણી સાહેબે જે સંકલ્પ ઉઠાવ્યો છે તે દારૂ અને ડ્રગ્સ બંધ કરવાનો, તે સાચો છે અને સાચા લોકો માટે છે। અને જે હજારો બહેનો વિધવાઓ થઈ રહી છે, અત્યારે પ્રાંત સાહેબ આવેદનપત્ર આપવા આવે છે, એમના દફતરે પણ વિધવા બહેનોનું નામ લિસ્ટમાં આવેલું છે। એ તપાસ કરો સાહેબશ્રીને કે ડ્રગ્સ દારૂ બંધ કરો કે વિધવા થવાનું બંધ કરો। અમારે આવું નહીં ચાલે, ક્યારે પણ નહીં ચાલવી। અમે જિગ્નેશ મેવાણી સાથે છીએ અને સાથે રહેવાના છીએ। કોઈ પાર્ટી તરફથી નહીં, પણ એક જાગૃત યુવાન તરીકે અમે સાથે રહેવાના છીએ અને સાચા ન્યાય માટે લડવાના છીએ। એ સરકારશ્રીને જણાવવામાં આવે છે કે ખોટા દારૂ ડ્રગ્સના હપ્તા લેવાનું બંધ કરો। તમે આ દાદાગીરી ખોટી નહીં ચાલે। અમે જાગશું ને તો રોડ પર આવીશું તો તમારી પણ કોઈ ચાલશે નહીં। જિગ્નેશ મેવાણી હજારો પેદા કરીશું અને હજારો તમારા સરકાર તરફ અમે લડીશું। જય હિન્દ, જય